આ કેટલું જાડું થડ થયું અને ડાળીઓ અને પેટા ડાળીઓની સંખ્યા જુઓ. બીજમાં તો ઘણી વેરાયટી વેવાણી છે, એમાં બધી કરતા તુવેર આપણી સારી છે. એટલે તો આમાં આપણે કોઈ માવજત કરી નથી. બરોબર. ખાલી પાણી જ આપ્યું છે, 2 ફેરું ઈળનો રાઉન્ડ માર્યો છે, બીજું કાંઈ કર્યું નથી. બીજા બાજુમાં ખાતર નાખ્યા, ઘણું કર્યું તો આપણી તુર જેવી એની તુર નથી. સમય આપણે 4.5 થી 5.5 મહિના છે. અને એમાં આમાં જુઓ તમે અંદર સુધી ફાલ જોવા મળશે. ખેડૂતો એમ કહે છે કે આ શીંગુના દોથા ને દોથા કહેવાય. નમસ્કાર ખેડૂત મિત્રો, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વર્ષિત ગજેરા. આપણે ખેડૂતોમાં ફેમસ અને અત્યંત પ્રિય વેરાયટી, ખેડૂતોની પ્રિય વેરાયટી એટલે કે ફૂલે પુષ્પા તુવેર, એનું આપણે એક વિઝિટ કરવા આવ્યા છીએ. ભાઈ, તમારો પરિચય આપજો. તમારું નામ? મારું નામ શ્યામભાઈ હીરાભાઈ બલદાણિયા, ગામ ડાંગાવદર, હા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. બરોબર. હવે તમે આ ફૂલે પુષ્પા વેરાયટી લાગી છે, કેટલા વીઘાની વાવી છે? 12 વીઘાની છે અને વીઘે કિલો બિયારણ વાવ્યું છે. વીઘે કિલો વાવ્યું છે. તો બે હાર વચ્ચે તમે અંતર કેટલું રાખ્યું છે? 52 નું પાટલું છે. 52 ઇંચનું પાટલું છે. અને બે છોડ વચ્ચે અંદાજે અંતર કેટલું છે? ફૂટની જગ્યા છે. વધારે અંતર રાખ્યું છે ખેડૂત મિત્રો. ઘણીવાર આપણે વધારે બિયારણ વાવી દેતા હોય તો અત્યારે તમે જોવો છો આ ડાળીઓ છે એવા છોડ થતા હોય, પણ તમે જોવો આ કેટલું જાડું થડ થયું અને ડાળીઓ અને પેટા ડાળીઓની સંખ્યા જોવો. એ તો ઘાટું આવે એટલે ઉપડું થાય. હા, જેમ તમે પારું વાવેતર કરો એમ તુવેરના છોડને વિકાસ કરવાનો સમય મળે અને જગ્યા મળે, જેથી કરીને ફાલ અને શીંગોનો બેસારો વધારે થાય. બીજું કે આજુબાજુમાં બીજી બધી વેરાયટી વવાણી છે. બીજમાં તો ઘણી વેરાયટી વવાણી છે, એમાં બધી કરતા તુવેર આપણી સારી છે. કઈ રીતે તમને સારી લાગે? સારી એટલે તો આમાં આપણે કોઈ માવજત કરી નથી. બરોબર. ખાલી પાણી જ આપ્યું છે, 2 ફેરું ઈળનો રાઉન્ડ માર્યો છે, બીજું કાંઈ કર્યું નથી. બીજા બાજુમાં ખાતર નાખ્યા, ઘણું કર્યું તો આપણી તુર જેવી એની તુર નથી. આમાં તમને ડાળીની સંખ્યા એની કરતા કેવી જોવા મળી? ડાળીની સંખ્યા સારી છે અને પ્લસ જ્યાં લાંબી એની લૂમ લાંબી છે બધી અન્ય તુર કરતા. બરોબર. એ બધામાં આમ ડોકે આપણે જોયું એ પ્રમાણે, અને આમાં અંદર સુધી આવે, અંદર સુધી લાંબી લૂમ ટૂંકમાં ફાલની જોવા મળે. આનો અંદાજે સમય કેટલો થયો છે વાવેતર? સમય આપણે 4.5 થી 5.5 મહિના છે. હા, અંદાજે 4.5 મહિનાની તુવેર રહી છે. અને તમે જોઈ શકો, હવે આપણે તમે જોયો એ જ રીતે લૂમમાં આપણે એવરેજ 4 દાણાની છે. 4 દાણાની શીંગ છે અને શીંગના ઝુમખા 4-5 છે. તમે જુઓ. બીજું તમને આમાં ફૂલે પુષ્પાનું શું કેરેક્ટર? 12 વીઘાની વાવી છે, 50 વીઘાની વાવી છે. બરોબર. એટલે તમને સારી લાગે ને ઉત્પાદન બીજી વેરાયટી કરતા તમને કેવું લાગે? માંડવી ભગવાન દયાથી માંડવી 200-250 માંડવી થઈ. હા, અને પ્લસ આ તુવેર થઈ. બરોબર. એટલે માંડવીના પાળે ચોપેલી? માંડવીની પાળે સોંપેલ છે. બરોબર. ટ્રેક્ટર થી વાવી હતી કે ચોપેલી? માંડવી ટ્રેક્ટર થી વાવી છે અને તુવેર સોંપાવી છે. તુવેર સોંપાવી હતી એટલે ખાસ અંતરનું ધ્યાન રાખ્યું છે. અને બધાય છોડ આમ જોઈએ તો એક સરખા ફૂટ વાળા છે. આ તો અત્યારે નમી ગઈ છે, બાકી હાઈટ એની 5 ફૂટ 6 ફૂટની આજુબાજુ છે. અને આગળ થોડીક નબળી છે, અંદર વધારે સારી છે. આપણે થોડીક આમાં અંદર આવો બતાવતા જઈએ કે છોડની ફૂટ કેવી છે. ડાળી ગણવી હોય તો ગણીએ આપણે. જો મેન ડાળીએ ગણી છે આપણે 1 2 3 4 5 6 7 8 9 અને 10 જેવી મોટી ડાળીઓ છે. પછી એક મોટી ડાળીમાંથી જોઈએ તો નાની ડાળી 1 2 3 4 5 અને 6. અને એમાં આમાં જુઓ તમે અંદર સુધી ફાલ જોવા મળશે. ખેડૂતો એમ કહે છે કે આ શીંગુના દોથા ને દોથા કહેવાય. અને આપણે ભાઈ રિઝલ્ટ સારું છે. હા, અને બીજી માનો કે લાંબા ગાળાની વેરાયટી હોય એની કરતાં તમને આ થોડીક વહેલી લાગી છે પાકવામાં. હા, પાકમાં વહેલી છે. બરોબર. અમુકમાં હજી ફાલ આવે છે, હારે વવાણી હોય તોય. એટલે ટૂંકા સમયમાં વધારે ઉત્પાદન આપતી મધ્યમ રેન્જની વેરાયટી કહેવાય. મધ્યમ સમયમાં પાકતી સારું એવું ઉત્પાદન આપતી વેરાયટી એટલે કે ફૂલે પુષ્પા વેરાયટી છે. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.